રામ રામ સીતારામ જય વસરાજ. કેમ છો? આયો મજામાં જઈ છે. તો આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બાપા આજ ગામ માંડવી જોઈ કઈ મારી દીકરી આવી હાથનું કરવા 6 મેચ નું 10 મેચ છે એને ભાગે જવું ને એનો દીકરો આવ્યો માનો આ મારા દીકરાનો દીકરો છે, આ મારી દીકરીનો દીકરો છે ને અમે અટાણે હે ને આ વાડીએ જ રહીએ. આ અમારો બ્લોક કાંઈ જોતા જ અમે નવા બ્લોક કાંઈ મૂકતા જાય. આ અમારા મકાન છે, પછી સાંભે અમારો બગીચો હોય. જો સાંભો બગીચો હોય, એમાં નારિયેળ છે, પેરુડિયું છે, કેરીયું है, संतरा है, जांबूड़ा है, બધું है મલક. તો એમાં ચીકુડિયું है ને એવા અમારા મકાન છે. પછી અમારી વાડી બહુ જાજી વાડી ને તમારી થોડી વાડી છે. પછી અહીં નીકળે અને રાવલ જાય. પછી આથી આજ મારા બધા અહીં મારક જાય, એ સીધો રાવલ જાય. પછી આથી આમને જાય ગોરણ પાટીએ જાય ને આ ગામ છે. આ કોઈ વિડીયો ગામ નો દેખાય. ગામના પાદરમાં જ મારી વાડી છે. અમારી મેર સમાજ છે ને એને સાંભે અમારી દુકાનો. તમે પાણી વારવું જોઈએ? પાણી નહીં વારવું છે. વાર છે ને અમે મગ નતા કર્યા ત્રીજું મોહન. અમારા વારામાં ઘઉં ઉગતા જ્યાં તે ઘઉં ને અમે ઠીકના ભલે ટ્રેક્ટરી ખેડાવ્યું, પાછું રોટાવેટર બે દણાક્યું, પછી ઉરિયા ખાતર છાંટ્યું કાંઈ ક્યાં પછી ફુવારા માથે આક્યા. ફુવારા કે પાછો મેથીઓ આપણે ઘર મેંડું તો થયો તે મેથીઓ ધીરુપારા ઠાગા ઉતે બેટા હારુપારા પેલા ઠેગા આખા હળેગા ને પછી અવાર મગ નતા કર્યા. પછી માંડવી અમે ઓરવેગા. આ માંડવી 21 નંબર છે ને? 21 નંબર. આમાં દવા છાંટવાની જરૂર છે. જો પાંદડા ખાંડા થાય પણ પાણી વેર્યું માથે મેથી ને થોડું વેલું માંડવી ઠીક ને હે, પણ દવા છાંટવાની જરૂર છે. આમાં કોકો એગ્રો વાળાને ભરે કઈ આમાં દવા છાંટવી પડે ને આ રોડ જવાય નહીં આવે ને રોડ ને કાંઠે ને ગામના પાદરમાં અમારે વાડી છે. નટાણા અમારે જવું પોયરી કઈ મેરો કરવા મને લઈ જાય ને મેરો કરવા. હા થોડો ત્યાં ગુઠો પડે. મેરાનો જીવ મારો થોડો ઘલતો છે. હું 60 વર્ષ ત્યાં હું તે વાત સાચી જીવ ઘલતો ને જા ખાવાનો એને કોઈ આ મારી દીકરીનો દીકરો હે ઈ હોલ હે ને અરે ઢોરમાં આ મારી દીકરીનો દીકરો હે ને આ મારા દીકરાનો દીકરો. બેમાંથી એકમાં ઘટી ને બે દાયા હે મને ઠીકા હા અમે ખેતરી ગાતા અમે ભેંસ ચાલવા જઈએ. આગળ ત્યાં માણસ જોવા બધા આવક ચાલુ હોય ને ગામના પાદરમાં વાડી વાડી તો થોડીક છે પણ મારે હાલ ખાતે પીતે હે ગયા પેર આવે તે રૂપારા ખાતે પીતે હે ગયા. કેરા આવે તે ખાતે પીતે અમે હેક્યા. નારિયેળ લઈને ઉતારીએ પીએ તે ખાતે પીતે હેક્યા. પછી ખજૂર આવે આવી હતી કામ આવી હતી ખારેક આવી ખારેક ને આવી થાય એ ખારેક ખાતે પીતે હેક્યા ને બે આંબા ઉતારતી કેરી મલક આવી હતી 10-12 જણા કેરી દીધી હતી. એ ખાતે પીતે અમે બધે ખૂબ મને થક્યા હે. તો એ પોરી આવવું હોય તમારે? હા પોરી આવવું ને અમારે જાવું પોરી મેરો કરવા ગાડી દર્શક મિત્રો જોતા રહેજો. મેરો કરતા રહીએ અને પોરબંદર મેળામાં જઈએ અને લઈ જાય પાછા સાંભળવાની ને મારે આખો દીના જ સાંભળવાનો. તું એકલો મેળા કરો મને નથી લઈ જતો. હાલો આગળ બિના તાર બાપા તમારે પોરી જ મેળામાં જવું પોરબંદર મેળામાં જાવ અને જાય નો વાંધો નથી લઈ જાય ખરી પણ તું નજરાક માપી નહીં જો માપી કઈ રહેવા હે આપણા હું જિંદગીમાં કોઈ દી પાછો લઈ જાય ખાવું છે ઉભી રકડી ખાવું છે પકોડા ખાવા છે સમોસા ખાવા છે અને સબસ્ક્રાઇબર કોક ભૂટકે ના તો જરાક વાલા વધણા કરજો. હાવ મોં અસડાવે ને હા ઘણા ભૂટ મણી એકથી ભૂટક્યા હતા કામ કરે તે ના ફોટા પડ્યા બિચારે આપણે એટલો પ્રેમ દઈએ તો પછી આપણે થોડો પ્રેમ તો દેવો જ પડે. આથી એ સારું કારણ કે જરાક એક ના જાતો જરાક માપી દીધી હજી થારકામ બે હું મારે ઓલા પરી જોવા જામ પરી જોવી જલપરી અહીં કરે ને એ સારું જ કારણ બાપ તું માપી રે મારે ઓલા ને મારે ખારી બધે આવવાનું મળી છે બધે એ ફોન કર્યો કે અમે આવીએ તમે આવો તો બધે અમે જઈએ. રાજપોરના મેળામાં અચારેથી લઈ જાય એમાં કામ હોય અટાણે જોઈ સેલેજી માણા અહીં અટાણે એમને દીધું લઈ જાય એમાં કઈ મોટી એટલે હા તમને કોઈ દી ને ઈ કોઈ દી નથી હું લઈ જા બધી વધી હતા ની ને ખારી વાત તમને ખાવા આપી છે રેકડી હતી પણ ડાયાબિટીસ છે માપી જી ખાવું એ નાને જ પડતો કે માપી પાણીપુરી ખાવી મને પાણીપુરી બહુ ભાવે
દવાઈ કે થતી હતી. પિચકારી બોલાવી છે આજે હા પવેલા રાજ્ય ભરે મી ગયો તો હું આખરે અહીં મૂંગો તને ખાય તો તું ભરાઈ રહેલી મારે પાછો ભેગો જ લેવો ને. હાલો 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 ભાઈ પોરબંદર મેરે જઈએ એટલે બકરાટી ત્યાં બોલાવીએ. અમારા આગળનો વિડીયો જોતા રહેજો. નાથાભાઈ નો શબ્દ તો તમે સોરજ લીધો. હા બકરાટી બોલાવી અને અમને એના સબસ્ક્રાઇબ ને હા સબસ્ક્રાઇબ હે લાઈક હે શેર હા શેર કરજો. પછી તમને ફૂલ મોજ કરાવતા રહી. ફૂલ મોજ અમે કરાવી પણ અમને હે ને સિલ્વર બટન મળે છે ત્યાંથી તમે આખો શેર કરો એક શેર કરો. સિલ્વર બટન આ કઈ કઈ લઈ લેવું. હા સિલ્વર બટન લઈ લેવું. અમે આ બે નાથાભાઈ ની ઘેર ને લક્ષ્મણભાઈ ની ઘેર કરતા બટન જોવે એવા સુનત કે જોટે સિલ્વર બટન લઈ લે. હમણાં જો અમે હવે હે ને 2 દી પછી કચ્છમાં જવાના હે તો તમને કચ્છના વિડિયા બધાય તમે 5 દિવસ રોકાવાના હે. હોતા બધી વસ્તુ દેખાડવી. કચ્છની અંદર જે ફરવા લાયક સ્થળ હે ને એ બધા અમે તમને બતાડવા અને તમારે જો કચ્છમાં તમે જાઓ તો તમને હલકું લાગે કે કેમ જવું શું કરવું. ને કચ્છમાં અમે 5 દિવસ રોકાવાના. મારો મિત્ર છે એને કીધું કે તમે આવો તો કચ્છની અંદર જેટલું જોવાનું હે ને બાબુભાઈ આહિરની મુલાકાત લેવાની નિરાતે અમારી ઈચ્છા એવી છે કે ગુજરાતના બધા જિલ્લા જેમ કચ્છ જિલ્લો લે હું ભાવનગર જિલ્લો લે હું બનાસકાંઠા બધા જિલ્લા ગુજરાતના જેટલા જિલ્લામાં જેટલું બતાડવા જેવું છે એ અમે વિડીયો ઉતારી અને તમારા સુધી પહોંચાડશું. અને બીજા નંબર તમારો ખૂબ સારો સપોર્ટ જોઈએ અમને સહકાર. કારણ કે તમે વિડીયો જોઈ આખો વિડીયો જોયો એટલે અમારો વિડીયો વાયરલ થાય અને પ્લસ વિડીયો વાયરલ થાય એટલે જેટલા સબસ્ક્રાઇબર આવી એટલે અમને કામ કરવાની ઉમંગ જાગે. અને તમે સપોર્ટ કરશો ને એટલું તમને સારું બતાવશું. તમે પણ જાઓ બધા ફરવા અને બતાવો. અને એમાં એવું છે કે ઘણા બધા લોકો વૃદ્ધ માણસ છે નાના બાળકો છે ઘણા બધા એકાવો જઈ ન શકતા તો એ મીડિયાના માધ્યમથી જોઈ શકે. એટલે અમને ખૂબ તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો એટલે અમને વિડીયો ઉતારવાની મજા આવે અમને જોશ આવે. અને જ્યારે સિલ્વર બટન મળશે ત્યારે ભગવાન દયા હું જીવતો હે તો એટલે આપણે પબ્લિક ઉપર બાપા મૂકી દઈએ એટલે પબ્લિક વીદી મે સિલ્વર બટન દેવરાવું તો દેવરાવે. પણ પબ્લિક ના પ્રેમ ઉપર હે આપણી કોઈ મોહ ભાઈ બીજી જાતનો અમારે હે નહીં. અમારે માટે પબ્લિક જે કઈ પણ હે ને પબ્લિક જ છે. તમે આપણે કોઈ વસ્તુ કરતા હોય તો આપણે ફાળો ઉઘરાવવા જઈએ તો આપણે ફાળાની જરૂર નથી પણ તમારે ખાલી પ્રેમ અને સપોર્ટ ની જરૂર છે. ગમે ત્યારે અમને બોલાવશો અમે ગમે ને ઘરે જાઉં ગમે કોઈ પણ નાનો પ્રસંગ કહે અમને બોલાવવામાં આવે તો અમે ગયા અને જાશું. અને ક્યારેય પણ મોટપ અમારામાં આવશે નહીં. અમારે મોટપ લેવાની થતી હજી સામાન્ય નાના બાળકો જયારે એ મારા વિડીયો જોતા ને અમારા સામું જોવે ત્યારે હું બાળકની ખૂબ વાલ કરું પ્રેમ આપું અને એના સાથે હું ફોટા લઉં ફોટા પડાવું બધા અમને એટલે એવું બધું બહુ ગમે. તો હાલો હવે અગાડી તમે પોરબંદર ના મેળામાં બગડાટી બોલાવીએ આપણે. મેળાની મોજ જોવો મેળાની મોજ. ચારે બાજુ મસ્ત મેળો છે. વરસાદ વરસે નીચે પાણી બધું ભરાઈ ગયું અને મેળાની મોજ બહુ સરસ છે. માણસો અવર જવર કરી રહ્યા છે. ફગી ફારકા પણ છે સામે બાજુ લાઈટ ઉપર બધા આ સાઈડ આમ માણસો ખૂબ સરસ મજાનું વાતાવરણ છે અને જોવાની પણ આનંદ આવે છે મોજ આવે છે. તો ચાલો આપણે આગળ કેમ મજામાં ભાઈ? મજા મેળા હું આજે જ આવ્યો આ લઈને આવ્યો. મેળો કરાવે મેળો નથી કરાવે આવું શું થોડે આમ ઊંચું જાય આ તમારું નહીં હાલે આ નહીં હાલે. તમે મીડિયામાં આવો સોશિયલ મીડિયામાં. વાહ સરસ. હાલો વર્તા લેતા જઈએ. જવો મેળાની મોજ જવો મેળાની મોજ જવો. એ મને બેહાડવો મને આમ બેહાડી પછી ફાટકામાં બેહાડી બેહાડવો ના રે ના. જો મેળાની મોજ જવો. રામ કેમ મજા? રામ કયું કામ? વારે વાહ મજામાં ભાઈ. કેવી છે? ઓહો આનંદ મોજ કરવાની.
બરાબર. ગોરાણા. તમારું? મારા. હા. હાલો. દેવેનભાઈ મેળામાં આવ્યા, ખૂબ મજા આવે. અમે આજ આવ્યો કેટલા ભાતે કર્યું ને તઈ લઈ આવ્યો આજે. ને ક્યાં મેળામાં લેવે આપણો બીજા નંબરનો મેળો હોય આવું જ પડે. એમ નહીં પણ આને કઈ ખપકો દે છોકરાઓને કઈ ન કરે એ લઈ આવે એ સારું કહેવાય અટાણે. અરે લક્ષ્મણ આને કઈક ખપકો દો મને લઈ આવે બીજી મેળામાં મને રૂપિયા 50,000 લઈને આપો જમી જાય. મેળામાં 2 દિવસ ઘૂમરો મારવા લેવું. બધા ભાઈબંધ મળી ગયા ખરેખર અમને આનંદ આવે. બધા મારા વિદ્યા જોવે અને સરસ મજાની મજા આવે ખરેખર. તો આપણે બધા મળીએ પાછા. મારા મિત્રો બધા છે અને અમારા વિદ્યા જોતા હશો ને. આજ અમારા વિદ્યા જોવે ગોહા ગામ ત્રણેયનું ગોહા. આપણે હમણાં લીલુબેન ટુકડિયા ગોહાની દીકરી કીર્તનનો બરાબર આ ગામના છે. તો ખરેખર મજા આવી અને અમારા વિદ્યા ખૂબ જોજો. હમણાં આપણે કચ્છમાં જવાના, કચ્છ જિલ્લાના બધા તમામ વિદ્યા મૂકવાના છે. તો આ બધા વિદ્યા જોજો. કચ્છનું હું બધું ખાસ મારો મિત્ર બોરીસા રામદેરામભાઈ આપણે મેળામાં બેઠા અને અમારા વિદ્યા ખૂબ રામદેવભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. શેર કરજો બીજાને. હા સરસ. જો આપણે ખૂબ વિડીયો જોવો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. હાલો ભાઈ, કામ કરતા જાઓ. 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા મેળામાં. 20 રૂપિયાની થાકી થાવ તો 10 રૂપિયા નાખતા જાઓ. 3 મહિનો છે. આપ જેટલું સેવા કરશો ગાયો માટે સારો છે. તો આપ ગૌદાન કરતા જાઓ. ગૌદાન એ મહાદાન છે. ગાયો 100 રૂપિયા હતા ગાયોને ખવડાવવા માટે. 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, 20, 25, 50 હોય ભગવાને જે કાંઈ આપ્યું હોય તો ભાઈ આપતા જાજો. તો એટલી સેવા કરશો એટલી આપણે માટે ખૂબ અગત્યની છે. 3 મહિનો છે તો આપ સેવા 20 રૂપિયા, 20 રૂપિયા આપણે ખાતું ઓછું ખાતો ભાઈ પણ અહીં દેતા જજો. 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, 20, 25, 50 વિવાદની મારી બાજુમાં બેઠા મને કંઈ ખૂબ બોલ્યા ચલો બધું ભાઈ પૈસા બહુ બોલવાનું હવા નથી હતી નહીં. તો ગૌદાન એ મોટું દાન છે ખરેખર. આ લોકો જે બેઠા છે ગાયો માટેની ખૂબ સેવાઓ કરે છે. તો મિત્રો આપ હમણાં 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, 20, 50, 25 હોય જે કંઈ આપવું હોય આપ્યું. એક ખાતું ઓછું કાઢો કાળા કમિશવાળા ભાઈ પણ અહીં 10 રૂપિયા મૂકતો જાય સમજ્યા. અહીં ગૌદાન મોટું દાન છે. ખૂબ દાન માણસો આપે છે ખરેખર. તો આપને માટે ખૂબ દાન આપે છે માણસો ખરેખર. લીલી લંગડી અપંગ નિરાધાર ગાયોના ઘાસચારા માટે મિત્રો 1 રૂપિયો અવશ્ય આદેશ અવશ્ય 1 રૂપિયો ગોદાન કરતા જજો. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને દાન કર્યા જેવો દિવસ છે. પાછો સોમવાર આપણે જોશું કે નહીં જોઈએ ભગવાનના હાથમાં છે. એટલે આજે 4 દિવસ પૂરા થઈ ગયા મેળાના.
લીલી લંગડી અપંગ નિરાધાર ગાયોના ઘાસચારા માટે અવશ્ય ગૌદાન કરો. શ્રીરામ ગૌ સેવા, શ્રીરામ ગૌ સેવા જે લખણ ખોટો મારો વિડિયો ઉતાર. હા રાખણ લખો ખોટો ખોટો ધ્યાન રાખજો. 500 સીસી કેમેરા છે આ મેળાની અંદર. 2000 થી વધારે કાર્યકર્તા અને સિક્યુરિટી ગાર્ડ પોલીસ ખાતું તમારા માથે નજર રાખે છે. એટલે આનંદથી મેળો કરજો, કારણ કે રોજ નાના નાના બાળકો પણ ગુમ થઈ જાય. ઘણા બધા કિસ્સા પાત્ર વાળા પણ છે, એને મોર પણ બોલાવે છે. એટલે હાલતા જાઓ, ચાલતા જાઓ, ગૌદાન કરતા જાઓ અને તમારા બાળકોનું પાકીટ, મોબાઈલ, ઘરેણા આ બધી વસ્તુ સાચવીને રાખજો. પિન્ટુ પિન્ટુને ખાસ કરી સાચવીને રાખજો. લીલી લંગડી અપંગ નિરાધાર ગાયોના ઘાસચારા માટે હરતું ફરતું હોસ્પિટલ એટલે શ્રીરામ ગૌશાળા પોરબંદર જુબેલી ખાતે આવેલું આ ગૌશાળા છે, જે રાત્રે 12 વાગ્યે પણ તમે ફોન કરશો કે ગાયનું એક્સિડન્ટ થયું તો ગાયની સારવાર માટે ગાયને લઈ જશે. એના માટે 1 રૂપિયો અવશ્ય ગૌદાન કરતા રહેજો મિત્રો. માત્ર